આજે 1 જૂનથી ગુજરાતમાં વસ્તી ગણતરીની શરૂઆત થઈ છે અને એના ભાગરૂપે જૂનાગઢમાં પણ વસ્તી ગણતરીની શરૂઆત થઈ અને એના ભાગરૂપે અમે આજે વાડલા ગામમાં આવીને વિધિવત રીતે વસ્તી ગણતરીની શરૂઆત કરાવી છે. મારી સાથે એન્યુમરેટર બેન પણ છે, ટીચર છે સ્કૂલના, અને એની સાથે અમે ઘરમાં ગયા અને ઘરની હાઉસ લિસ્ટિંગની બધી ડિટેલ્સ એમાં મેન્શન કરી અને ફોર્મ ભર્યું. એનો સિસ્ટમ બહુ સરળ છે. હવે ડિજિટલ વસ્તી ગણતરી થઈ રહી છે, એના કારણે પછી છેલ્લે ડેટા કોલેક્ટ કરવાનો સમય આવશે એ બહુ ફાસ્ટ થઈ જશે. મેડમ પોતાના મોબાઈલ ફોનમાં જ વસ્તી ગણતરી કરી, એની હાઉસ લિસ્ટિંગ કરી, એની અલગ અલગ પ્રકારની ઘરની બધી ડિટેલ્સ લખવાની હોય અને ફક્ત મારા ખ્યાલથી 5 મિનિટની અંદર બધું કામ એ ઘરનું પૂર્ણ થઈ ગયું. આ મારે બધા જિલ્લાના લોકો માટે ખાસ અપીલ છે કે જે પણ શિક્ષક વસ્તી ગણતરીના કામ માટે આવે એને પૂર્ણ રૂપથી સહયોગ કરે અને એને પ્રોપર સાચી માહિતી બતાવે, સો દેટ આપણે જે પણ એના આધારે ડેટા આવે છે એ ડેટાના આધારે જ દેશની પોલિસીઓ નક્કી થાય છે અને ફ્યુચરમાં એ વસ્તી ગણતરીના ડેટા બહુ સેન્સિટિવ હશે અને એના ઉપર ઘણી પોલિસીઓ બનશે. તો આપણે વસ્તી ગણતરીના સમયે સંપૂર્ણ સહયોગ કરે અને પ્રોપર સાચો માહિતી શિક્ષકોને આપે.